નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 ફિકર આપની સાથે હું છું ઝરણા સોની। જેમાં સૌથી પહેલા વાત કરવાની છે બ્રેકિંગ ન્યૂઝની, જે વર્ષ 2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં 38 દોષિતોની ફાંસીની સજા મામલે હાઈકોર્ટ આવતીકાલે ચુકાદો સંભળાવશે। આવતીકાલે સવારે 11 કલાકે હાઈકોર્ટ સંભળાવશે ચુકાદો। હાઈકોર્ટમાં આ મામલે ડે ટુ ડે સુનાવણી ચાલી રહી હતી। અમદાવાદની વિશેષ અદાલતે 38 દોષિતોને ફાંસીની સજા પહેલા સંભળાવી છે। જો કે સ્પેશિયલ કોર્ટના ચુકાદા સામે ગુજરાત હાઈકોર્ટમાં નિયમિત સુનાવણી ચાલી રહી હતી। હાઈકોર્ટે કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ બેન્ચની રચના કરી હતી અને માર્ચ 2025થી કેસમાં ડેલી બેઝિસ પર હાથ ધરવામાં આવી હતી સુનાવણી। કેસમાં અન્ય 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। કાયદાકીય નિયમ મુજબ નીચલી અદાલત દ્વારા અપાયેલી ફાંસીની સજા હાઈકોર્ટ મંજૂર ન કરે ત્યાં સુધી તેનો અમલ થઈ શકતો નથી। ત્યારે હાઈકોર્ટે રાજ્ય સરકારી 38 દોષિતોની ફાંસીની સજા મંજૂર કરવાની અરજી અને દોષિતોની સજા સામે કરાયેલી અપીલોને સંયુક્ત રીતે સાંભળી। આ અંગે વધુ માહિતી સંવાદદાતા રોનક વર્મા આપી રહ્યા છે। રોનક, ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે આ સુનાવણી, જાણવા માંગીશું કઈ રીતે દારોમદાર રહેશે આવતીકાલ પર અને આજે શું થયું? જી બિલકુલથી અમદાવાદનો 26 જુલાઈ 2008નો એ ગોજારો દિવસ કે જ્યાં લગભગ 70 મિનિટમાં 21થી વધુ સ્થળોએ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા, જેમાં અમદાવાદના 56 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા। આ સમગ્ર મામલે વિશેષ અદાલતમાં જ્યારે કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે વિશેષ અદાલત દ્વારા આ કેસમાં સંબંધિત 38 દોષિતોને ફાંસીની સજા છે તે સંભળાવવામાં આવી હતી અને 11 દોષિતોને આજીવન કેદની સજા છે તે સંભળાવવામાં આવી હતી। વિશેષ અદાલત દ્વારા સંભળાવવામાં આવેલી આ સજાને ગુજરાત હાઈકોર્ટમાં કન્ફર્મેશન માટે મોકલવામાં આવી હતી અને આ સંબંધિત કેસ મામલે પાછલા 1.5 વર્ષથી ડે ટુ ડે સુનાવણી છે તે ચાલી રહી હતી। એક સપ્તાહ પહેલા સુનાવણી પૂર્ણ થઈ હતી અને કોર્ટ દ્વારા જે ચુકાદો છે તે અનામત રાખવામાં આવ્યો હતો। આ સંબંધિત મામલે આવતીકાલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા વિગતવાર ચુકાદો છે તે આપવામાં આવશે। મહત્વનું છે કે એવો એક પ્રથમ કેસ હતો કે જેમાં બ્લાસ્ટના કિસ્સામાં 38 જેટલા દોષિતોને એક સાથે ફાંસીની સજા સંભળવામાં આવેલી હોય અને આ જ મામલે હવે આવતીકાલે ગુજરાત હાઈકોર્ટ શું નિર્ણય લે છે તેના પર સૌની નજર રહેશે। પરંતુ ખૂબ મોટા સમાચાર આ કહી શકાય કે એક તરફ જ્યારે નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા, લોકો ન્યાયની માંગ કરી રહ્યા હતા, આ તમામ બાબતો વચ્ચે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે સુનાવણી છે તે સંભળાવવામાં આવશે। જી બિલકુલ, આભાર રોનક। તો આવતીકાલનો દિવસ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે। 38 જે દોષિતો છે તેમની ફાંસીની સજા યથાવત રહેશે કે નહીં તે આવતીકાલે હાઈકોર્ટ નક્કી કરશે।